આજે આપણે વાત કરીશું ઘૂંટણનો ઘસારો ઘરે કઈ રીતે મટાડી શકીએ. આ વિડીયોમાં આપણે વાત કરીશું ઘૂંટણના ઘસારાને દવા વગર કઈ રીતે ઘટાડી શકાય. તેના માટે તમારે રોજ સવારે 1 ગ્લાસ ગાયનું દૂધ અને રોજ રાત્રે 1 ગ્લાસ ગાયનું દૂધ પીવું જોઈએ અને સવાર સાંજ ગાયનું દૂધ 15 દિવસ સુધી પીવું અને 15 દિવસ પછી તમે તેનું પરિણામ જુઓ. દરરોજની 3 ચમચી ગાયનું ઘી ખાવાનો આગ્રહ રાખો અને 15 દિવસ રેગ્યુલર સેવન કર્યા પછી તેનું પણ તમે પરિણામ જોઈ શકો છો. તમને દુખાવામાં રોજ ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળશે. અને હા, 2 દિવસ કે અઠવાડિયા સુધી ખાઈને બંધ કરી દેવાની આ વસ્તુ નથી. તમે ઓછામાં ઓછું 15 દિવસ સુધી રેગ્યુલર સેવન કરો, જેનાથી તમને સારું પરિણામ જોવા મળશે. સાથે દિવસ દરમિયાન માખણનું પણ સેવન કરો અને અઠવાડિયામાં 1 થી 2 વખત રાજગરાના લોટનો શીરો, પૂરી, થૂલી આમાંથી કોઈ પણ વસ્તુ બનાવીને ખાઈ શકો છો. બીજી વસ્તુની વાત કરીએ તો સવારમાં નૈણા કોઠે 1 ચમચી ગાયના ઘી સાથે 3 પેચી ખજૂરની વ્યવસ્થિત રીતે ચાવીને ખાવા જોઈએ. 1 ગ્લાસ દૂધની અંદર 3 પેચી ખજૂરની નાખીને જ્યુસ કરો અને આ દૂધને ગરમ કરી અને પીવો. અને ભોજન સાથે રેગ્યુલર દવા વગરના ગોળ ખાવાનું પસંદ કરો. મકાઈને બાફીને ખાઓ અથવા તો શેકીને ખાઓ. મકાઈની ભેળ કરીને ખાઓ. મકાઈનું તેલ ખાવાનું પસંદ કરો. કપાસિયાને દૂર રાખો. તમે સૂરજમુખીનું તેલ પણ વાપરી શકો છો. અને ખાસ ઓલિવ ઓઇલ, જેને અમુક લોકો જૈતુનનું તેલ કહે છે, તેનો વપરાશ કરવો જોઈએ. તે સાંધાના દુખાવા માટે ખૂબ જ અસરકારક છે. સરગવાની સિંગ એક સવારે અને એક સાંજે નાના નાના ટુકડા કરી અને તેને બાફી લેવાની અને પછી તેનું જ્યુસ કરી અને ગરણી વડે ગાળીને રેગ્યુલર પીવું જોઈએ. આ જ્યુસમાં ચપટી જેટલો સંચળ પાવડર નાખો, જેથી આ જ્યુસ તમારા શરીરને ગરમ ના પડે. દરરોજ સવારે સૂર્યના કિરણો પ્રથમ આપણા શરીર ઉપર પડવા જોઈએ. સવારનો કૂણો તડકો 15 થી 20 મિનિટ, તેનાથી પણ શરીરને વિટામિન ડી મળે છે. ખાંડને ખાવાની સાવ બંધ કરવી જોઈએ, કારણ કે ખાંડનું વધુ પડતું સેવન ક્રોનિક સોજાઓને ઉત્તેજન આપી શકે છે. અને ઘણા લોકો એમ પણ કહેતા હોય છે, જેટલી ખાંડ વધુ ખાશો એટલું જ તમારા શરીરનું કેલ્શિયમ વધુ વપરાશે. કારણ કે કેલ્શિયમ આપણા શરીરને જેટલું જોઈએ છે તેટલું આપણે બહારથી આપતા નથી. અને વ્યક્તિ પાસે પોષણયુક્ત ખોરાક ખાવાનો સમય અને સમજણ પણ નથી. એટલે જે લોકોને ઘૂંટણમાં દુખાવો વધુ પડતો હોય અને તેવા લોકોનું જો વજન પણ વધુ હોય તો પોચા એક ચંપલ આવે છે, જેને ડૉક્ટર ચંપલ કહેવાય છે. એ ચંપલ આખો દિવસ સતત પહેરીને રાખવાના. જ્યારે રાત્રે સૂવા જાઓ ત્યારે પથારીની બાજુમાં કાઢી નાખવાના. જાગો એટલે એ પોચા ચંપલ પહેરી લેવાના. આવું કરવાથી તમારો અડધો દુખાવો ઓછો થઈ જશે. દિવસ દરમિયાન 1 થી 2 ચમચી ગ્લુકોઝનું સેવન પણ કરવું જોઈએ. તેનાથી પણ અમુક શક્યતાઓ છે તમારા સાંધાનો દુખાવો અને ગોઠણના દુખાવાને ઘટાડવાની. અને બીજું, ઘૂંટણના દુખાવા માટે ખાસ એક વાત, તમારું વજન તમારી હાઇટ મુજબ હોવું જરૂરી છે. જો તમારું વજન તમારા હાઇટ મુજબ નહીં હોય તો એવા કિસ્સામાં તમને ઘૂંટણનો દુખાવો હોવાની શક્યતાઓ વધુ હોય છે, કારણ કે તમારા શરીરનું વજન તમારા ઘૂંટણના ભાગ ઉપર વધુ દબાણ ઉત્પન્ન કરતું હોય છે. અને શરીરનું વજન હેલ્ધી રીતે ઉતારવું જરૂરી છે. ખાલી ભૂખ્યા પેટે રહીને વજન ઉતારશો તો શરીરમાં ઘણી બધી તકલીફ જોવા મળશે. એટલે સારો એવો ડાયટ ચાર્ટ ફોલો કરીને, કસરત અને હલનચલન કરીને, શરીરને જોતા પોષક તત્વો આપીને અને પછી તમે જે વજન ઉતારશો તો તે ઉતરેલો વજન લાંબા સમય સુધી મેન્ટેન રહેશે અને તમારા શરીરમાં બીજી કોઈ તકલીફ નહીં થાય. જો તમે સાવ ભૂખ્યા રહીને વજન ઉતારશો તો શરીરમાં ઘણી બધી તકલીફો સર્જાઈ શકે છે. શરીર 2 રીતના હોય છે. એક વાત પ્રકારનું શરીર હોય છે અને એક કપ પ્રકારનું શરીર હોય છે. અને આ ફક્ત ચાલવાથી ઓછું થતું નથી અને સાવ ભૂખ્યા રહેવાથી પણ વજન ઓછું થતું નથી. એના માટે તમારા નજીકમાં કોઈ અનુભવી વૈદ્ય હોય તો એમની પાસે નિદાન કરાવી અને આગળ વધવું. જો તમારું શરીર વાતવર્ધક હોય તો
વાયુ વધતા હોય એવા ખોરાકનું સેવન બંધ કરવું જોઈએ અને તમારે વાયુનાશક ઔષધોનું સેવન કરવું જોઈએ. જે લોકોનું શરીર કફવર્ધક હોય તેવા લોકોએ ખાવામાં ગળ્યું ઓછું ખાવું જોઈએ અને કફનાશક કડવું અને તીખું એવો ખોરાક વધારવો જોઈએ. એવું કરવાથી તમારો વજન ઓછો થશે. પણ ખાસ આ વસ્તુ કરવા માટે તમારા નજીકના વૈદ્યની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. અને આપણે ઉપર વિડીયોમાં જે પણ ખાવાની વાત કરી એ બધી વસ્તુ ખાવી જ એવું નથી. એવી જડતા નથી કરવાની, કારણ કે મેં તમારી તાસીર નથી જોઈ. તમારા શરીરની તાસીરને અનુકૂળ આવતી વસ્તુનું જ તમારે સેવન કરવું જોઈએ. હવે એક બીજો અનુભવ કરેલા પ્રયોગની વાત કરીશું. તેનો રેગ્યુલર ઉપયોગ કરવાથી 15 દિવસ પછી તમારો દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગશે. મને એ પ્રયોગ ઉપર ઘણો બધો ભરોસો છે, પરંતુ તમે 1 થી 2 મહિના એ પ્રયોગ કરશો ત્યારે તમને શ્રેષ્ઠ પરિણામ જોવા મળશે. 2-4 દિવસ પીને બંધ કરી દેશો તો તમને લાંબો ફાયદો નહીં મળે. આ ઘરેલું ઉપચારને બનાવવા માટે 1 ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે. તેની અંદર 1 ચમચી હળદરની નાખવાની છે. 5 થી 7 મિનિટ તેને ગરમ કરવાનું છે. 5 થી 7 મિનિટ ગરમ થઈ જાય પછી બીજા ગ્લાસની અંદર 1 મોટી ચમચી ગાયનું ઘી નાખો અને તેમાં આ ગરમ કરેલું દૂધ ઉમેરો. અને ખાસ તમારા નજીકમાં ગૌશાળા હોય તો ત્યાંથી જ ગાયનું દૂધ અને ગાયનું ઘી લેવાનું પસંદ કરો, જેના પરિણામે ગૌશાળાને પણ પ્રોત્સાહન મળશે અને તમારા આ કાર્યથી ગાયનો પણ બચાવ થશે અને તમારા દવાઓના મોંઘા ખર્ચાથી તમે બચી શકશો. ગરમ દૂધ અને ઘી મિક્સ કરેલી વસ્તુને થોડુંક હલાવીને ઠંડુ કરવાની કોશિશ કરો અને દૂધ થોડુંક પીવાલાયક ગરમ રહે ત્યારે તે દૂધને તમારે ઊભા પીવાનું છે. અને આ દૂધનું સેવન સવારે અને સાંજે બંને ટાઈમ કરવાનું છે. અને આનું શ્રેષ્ઠ પરિણામ તમને 1 મહિનામાં જોવા મળશે. 1 મહિના પછી તમે ખુદ જ ઘણી રાહતનો અનુભવ કરશો. હવે વાત કરીશું ઘૂંટણના દુખાવા અને શરીરના કોઈ પણ ભાગમાં થતા દુખાવા ઉપર આપણે કયો લેપ લગાડી શકીએ. તો લેપ બનાવવા માટે તમારે આટલી વસ્તુની જરૂર પડશે. અડદ 100 ગ્રામ, ચોખા 100 ગ્રામ, મેંદા લકડી 50 ગ્રામ, હાર્ડ સાકળ 50 ગ્રામ, અશોક છાલ 50 ગ્રામ, ગુગળ 50 ગ્રામ, હળદર 50 ગ્રામ, સિંધવ 50 ગ્રામ, ખાવાનો સોડા 10 ગ્રામ. આપણે આજે બધી ઔષધિની વાત કરી છે તે બધી ઔષધિ છૂટી મળતી હોય તે નથી લેવાની, પરંતુ કોઈ સારી કંપનીના પેકેટમાં મળતી હોય તેનો ઉપયોગ કરવાનો છે. હવે વાત કરીએ ઘૂંટણનો લેપ બનાવવાની રીત. માટલાના પાણી દ્વારા લેપ બનાવવાનો છે અને સોજાના ભાગથી વધુ ભાગ ઉપર લેપ લગાડી અને તેની ઉપર રૂ લગાડવું. શક્ય હોય તો 72 કલાક સુધી લેપ લગાડેલો રાખવો, નહીતર 24 કલાકે આ લેપ કાઢીને નવો લેપ લગાડવો. અને જો તમારા શરીરને લેપ અનુકૂળ ન આવે તો લેપને કાઢી નાખો. આ લેપને કરતાં પહેલાં તમારી ચામડીના ભાગ ઉપર પેચ ટેસ્ટ કરવો જરૂરી છે. લેપનો થોડોક અમથો ભાગ લઈને તમારી ચામડીના થોડા ભાગ ઉપર 5 કલાક કે 10 કલાક પૂરતો લગાડી રાખવો. જો તમને કોઈ બળતરા કે કોઈ બીજી તકલીફ ન થતી હોય તો જ આ લેપ તમારા ઘૂંટણના ભાગે 24 કલાક માટે લગાડવો. અને શરીરને માફક આવે તો 72 કલાક માટે પણ લગાડી શકો છો. અને ખાસ જો તમને ડાયાબિટીસ જેવી સમસ્યા હોય તો ઉપરની વસ્તુમાં મીઠી વસ્તુનું સેવન તમારે ન કરવું જોઈએ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.